બોટાદ ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર તાહિર ટપલા। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વર્ષો સુધી ઘર ઘરની કચરો એકત્ર કરતી મહિલા હવે વોર્ડ નંબર 5 માંથી ચૂંટણીમાં મેદાનમાં। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આ વખતે એક અનોખું અને એક ચર્ચાસ્પદ ચિત્ર સામે આવ્યું। વર્ષોથી નગરમાં સફાઈ કામગીરી અંતર્ગત ઘર ઘર જઈ કચરો એકત્રિત કરતી અનુસૂચિત જાતિની મહિલા લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજને કોંગ્રેસે વોર્ડ નંબર 5 માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસના આ નિર્ણય સ્થાનિક રાજકારણમાં ખાસ ચર્ચા જગાવી। સામાન્ય પરિવારમાંથી આવતી અને વર્ષોથી નગરની સેવા કરતી મહિલાને ઉમેદવારી આપતા અનેક લોકો આ નિર્ણયને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા। હવે મતદારો લક્ષ્મીબેનને કેટલો સાથ આપે છે તે 28 જુલાઈના મતદાનમાં જ અને પરિણામમાં સ્પષ્ટ થશે। રિપોર્ટર ઇરશાદ એમ સલાટ। શું નામ તમારું બેન? લક્ષ્મીબેન મુકેશભાઈ। તમે કયા પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે? કોંગ્રેસ પાર્ટીમાંથી। તમે ડેલી સવારે અહીં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવો છો? સવારે 8 વાગે આવીએ છીએ કચરો લેવા ડોર ટુ ડોરમાં। હા। અને હું કોંગ્રેસ પાર્ટીમાંથી ઊભી રહી છું 5મા વોર્ડમાં। અને આજ મારા ટાવર શેરીમાંથી બધા સેવકો છે એમને હું નિમંત્રણ કરું છું અને તમે જેટલું એ કરશો એટલું મારા લીધે ખૂબ ખૂબ આભાર છે। આજ વિસ્તાર લાગે છે તમને? હા, આજ વિસ્તાર લાગે છે। કયા વિસ્તારમાં કચરો લેવા જાવ છો? હું લાલા પાર્ક, મિત્રમિલ સોસાયટી, ટાવર શેરી, સુતારવાડો, કન્યા શાળા અને મોતીપુરા, ખોસપોળી, ચોગનિયા મારા 5મો વોર્ડ છે અને મને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે અને હું એમની જ જોડે રહેવા માંગુ છું। શું તમે ડેલી રોજે કચરો લેવા આવો છો ડોર ટુ ડોર? એ જ રીતે તમે પ્રચારમાં બી નીકળશો તો શું તમે મતદાતાને શું અપીલ કરવા માંગો છો? બસ મને મારી એટલી જ વિનંતી છે કે મને જે વોર્ડમાં ઊભી રહી છું એટલો મને ખૂબ સપોર્ટ કરે અને એમના લીધે હું ઊભી જ છું। ગરીબ છું પણ ઊભી જ છું એમની જોડે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।